साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे। जे नारोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे। माया काल रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण। एवा अक्षरधामना अधिपति श्री स्वामी नारायण। जनि अमृतवाणी तो वही रही साक्षात् महिमा रूपे। जनि ब्राह्मी स्थिति अहोलिन करे सुभव्य अक्षर पदे। शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे। काका स्नेहल सिंधु दिव्य विभुने हय्यूं तो वंदन करे। सजानंद स्वामी महाराजनी जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप काकाजी महाराज, पप्पाजी महाराज, स्नेहल सिंधु दिव्य बंधु शताब्दी पर्व महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेब सर्व सुहृदम पर्व महोत्सवनी जय जय जय। सदगुरुदेव की जय जय जय। आज के आनंद की जय जय जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। હજી સરસ આજે અમારા દાસભાઈ અને તારાબેનની 65મી એનિવર્સરીનો અને ધન્યવાદ છે બધા હરિભક્તો બી આવ્યા, કુટુંબ આવ્યું બધું અને સરસ અમારા વિભાબેને બી ગઈકાલે એમના મમ્મી માટે મંગલસૂત્ર અહીં લાવ્યા હતા. તમે કહ્યું કે આપણે કાકાજીને પહેરાવી રાખો, તો સરસ કાકાજીને પહેરાવેલું પ્રસાદીનું થયું. પહેલાં તારાબેન સોના પાછળ દોડતા હતા અને હવે સોનું તારાબેન પાછળ દોડે છે. નથી જોઈતું તો સામેથી આવે. પણ સરસ એમને 65 વર્ષ લગ્નને થયા અને ખૂબ ખૂબ બધી ખૂબ સેવાઓ થઈ છે અને સંતો સ્વરૂપો બધા ખૂબ સેવાઓથી રાજી બી થયેલા છે અને કુટુંબીજનો બધા જ સત્સંગની અંદર એવા જોડાયેલા છે એનો એટલે આપણે ખૂબ ભાગ્યશાળી કહેવાઈએ. દાસભાઈને વધારે ઇન્ડિયા રહેવાનું ગમે પણ જો અહીંયા આગળ આ નિમિત્તે એનિવર્સરીના ટાઈમે અહીંયા આગળ શિકાગો હતા તો આજે હવે સરસ મહાપૂજામાં બધાને લાભ મળ્યો. નહીં તો બહુ મોંઘું પડી જાત દાસભાઈ ઇન્ડિયા તો. આટલા બધાની ટિકિટો કરવાની હે બધા ભાઈઓ છે એમ તો એમની ટિકિટો નહીં કરીએ. વિઝા મળવા જોઈએ. સરસ સરસ. પણ દાસભાઈની વર્ષોથી સત્સંગની ખૂબ ખૂબ સેવાઓ એનો. જ્યારે 1981માં કાકાજી આવેલા ત્યારનો પ્રસંગ યાદ આપણને બધાને હશે એનો. એમના લલિત કાકાના સસરા એ દાસભાઈના મિત્ર અને પાડોશી હતા પેન્સિલ્વેનિયામાં. એટલે
દાસભાઈનો નંબર લલિત કાકાએ આપી રાખેલો કે ભાઈ મારે વિઝિટર વિઝા ઉપર અવા એવું થયું નથી, એમને કંઈક સ્કૂટરનો એક્સિડન્ટ થયેલો અને એને લીધે પોલીસ રિપોર્ટને બધું ચાલુ થયું, એટલે પાસપોર્ટ આપે નહીં પોલીસવાળા, એટલે એમનું આવવાનું અટકી ગયું કાકાજી સાથે. એટલે કાકાજીને ફોન નંબર આપેલો, ભાઈ તમે શિકાગો જાઓ છો તો તે વખતે એવી ફોનોની બધી વ્યવસ્થાઓ નથી, તો કહે છે કે અમારા સસરાના મિત્ર છે એમને વાત જણાવજો કે હવે એવું નથી અમારથી અહીં, અને પછી એમના સસરાને વાત કરશે ત્યાંથી. એવો વાયા મેસેજ લઈને આવેલા કાકાજી. અને શનિવારે અમે ફ્રાન્સિસ્કો હોલમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનાવરણ કરવાના હતા અને રવિવારે પછી વોકિંગન મંદિરમાં પધરાવવાના હતા, મૂર્તિ પ્રતિષ્ઠા કરવાના હતા. એટલે શુક્રવારે અમે સાંજે ફોન કરેલો દાસભાઈને 6-7 વાગે, એનો 19મી જૂને. મારા દાસભાઈનો તો એવો લહેકો એનો નહીં અવાય. ભાઈ કંઈ વાંધો નહીં. પછી કાકાજીએ લીધો કે છે હા અમારા લલિત કાકાથી અવાયું નથી, પણ તમારાથી કાલ અવાય તો આવજો, કે મારે જોબ છે, મારે નહીં અવાય. કાકાજી કે કંઈ વાંધો નહીં, જો ગોઠવાય તો સહેજે ગોઠવાય તો આવજો, જોઈશું. પછી બીજે દિવસ સવારે જોબ ઉપર ગયા તો કંપનીનું ટ્રાન્સફોર્મર બળી ગયું. જો મોટા પુરુષનો સંકલ્પ હોય તો બધા ચક્રો ગતિમાન થાય. 4-5 કલાક સુધી તો ત્યાં અમને ત્યાં બળી ગયેલું હતું તો એ રાખેલા હશે એનો, પણ પછી કહે હવે બી તો રિપેર થાય એવું નથી, એટલે ઘરે જાઓ વહેલા. એટલે વહેલા ઘરે મોકલી દીધા, ચાલુ પગારે. રાઈટ દાસભાઈ? કપાતા પગારે નહીં પાછા. ઘરે આવ્યા પછી તારાબેન કહે છે કે આપણે કાલે ફોન આવ્યો તો અહીંયા આગળ નજીક જ છે, જઈએ કે છે કે હા ચાલો જઈએ. અને નિમિત્તે ત્યાં સભામાં આવેલા. સભામાં આવ્યા અને ગમી ગયું એમને, પૂર્વનો સંસ્કાર, મોટા પુરુષના દર્શન થયા એટલે એમને ગમી ગયું. તો તારાબેનને જઈને કહે છે કે આપણે એમને ઘર નજીક છે તો ચા પાણી માટે બોલાવીએ નહીં. તારાબેન કહે હા બોલાવો. તો પછી દાસભાઈ આવીને કાકાજીને કહે છે કે અમારે ઘરે ચા પાણી કરવા આવશો? કાકાજી હા જરૂર આવીશું. એટલે તો દાસભાઈ ખુશ થઈ ગયા કે આ સંત તો બહુ સારા રહે, આપણે હા કહીએ છીએ ને હા પાડી દેશે. એટલે પછી તારાબેનને પૂછવા ગયા કે હા પાડી છે તો કહે છે કે કેટલા જણ આવવાના છે અને કંઈક નાસ્તો કરશે, બધું પૂછ્યું? ના કે એ તો હું ભાવમાં આવી ગયો, મેં તો હાથ પાડી એટલે હું ભાગીને આવે. જાઓ પૂછી આવો પાછા. પાછા દાસભાઈ દોડતા આવ્યા કાકા પાસે. કહે છે કે કેટલા આવશો અને નાસ્તો બી કરશો? કાકા કહે હા, અને અમે અહીંથી 10-12 જણા આવીશું કે છે. સભા ત્યાં મોટો હોલમાં સમય હતો એટલે બધા હોય, એમાંથી 10-12 જણા આવીશું. તો પાછા દાસભાઈ કહેવા ગયા કે એવું કહે છે કે 10-12 જણા આવશે અને ચા પાણી નાસ્તો બી કરશે. તો ભાઈ તારાબેનને તે સંકલ્પ મોટો થવા મળ્યો. તો કે આપણે જમાડવાનું જ પૂછો ને કે છે, લાડવાન દાળ ભાત બધું જમાડીએ કે છે. પાછા દાસભાઈ પાછા પૂછવાયા કે કાકાજી તમારે જમવાનું ફાવે? કાકા કે હા ફાવે. કાકાને ના નહીં. તો કહે છે કે જમવાનું ગોઠવીએ. તો પાછું જમવાની વાત કરી તો કંઈ કાકાજીએ 15-20 જણની વાત કરેલી, પણ દાસભાઈ એમના સગાઓ ને બધા મિત્રોને બોલાવે 350 જેટલા. દાસભાઈ 275 એમના નાના એપાર્ટમેન્ટમાં કાકાજીના
ભવ્ય સ્વાગત સાથે. પણ ત્યારથી એમને સત્સંગની અંદર એવો સરસ રંગ લાગ્યો એનો. તો આજે બહુ સરસ સત્સંગનું સુખ ભોગવે છે. જીતુબેન તમારું નામ અને આપનું નામ? સીમાબેન. તમારી બી એનિવર્સરી ને? એમની 16મી એનિવર્સરી મારા જીતુબેન સીમાબેનની. એ બી વોકીગન મંદિર આવેલા છે, દર્શન કરેલા છે. અને એમની દીકરી બી સરસ ભણવા આવી. 7th યુ આર ગોઈંગ ઇન 7th સ્ટેન્ડર્ડ, રાઈટ? યસ. વોટ ઇઝ યોર નેમ બેટા? Krishna. Saras, saras. So your school will be over soon? In June? Okay. સરસ તારા માર્ક આવે. હા, સરસ ભણજે. હા, સરસ બેટા. શિવાબેનનો એક પ્રસંગ છે. હે? શિવાબેન છે ને, અમે જો લગ્ન કરેલું ગ્રીન કાર્ડ હતું, જવાનું થાય નહીં. હું પછી તે ઇન્ડિયામાં 7 તારીખે હવે અનુપમ મિશનમાં આવું ને, હોટલા પર બેસી રહેલી હોય શિવા. તમે મેં કહું તું અહીં બેસી રહી એને મારી જોડે ચાલ તે ભજનમાં. તો એક વખત ના પાડી, પછી બીજી વખત આવી, ત્રીજી વખત આવી તો પછી મને કહે છે દાદી મારે અમેરિકા જવાનું કાર થશે. તો હું ગાડીમાંથી ઉતરી ગયો અને ઓફિસમાં ગયો અને 24 નોટો લઈ આવ્યો. મહામંત્ર શતાબ્દી હતી. 24 નોટો લાવીને મેં આપી. મેં કીધું ભરજે તો સુધી ભગવાન તારા માટે કંઈ ગોઠવશે. અને 20 કે 21 નોટો લખી અને ટેમ્પરરી એક કાયદો આવ્યો કે જે સ્પાઉસ હોય અને ગ્રીન કાર્ડવાળા હોય એમના વાઇફ એમનો સ્પાઉસ જઈ શકે પણ જોબ ના કરી શકે. એમાં આવી ગયા. આવ્યા પછી 2 મહિને કાયદો પાછો બંધ થઈ ગયો. હા, સરસ. સીમાની કોઈ સીમા નથી. એટલે જો આપણે ભગવાનને અર્થે કાંઈક બી કરીએ તો ભગવાન આપણું ખૂબ સરસ શોભાડે જનો, આપણી રક્ષા કરે જનો. એટલે આજે અમારા ઇન્દિરાબેન જ નથી આવ્યા નહીં? હવે આવી ગયા. હાલો, આવી ગયા છે. હા, આજે એમની બી બર્થડે છે અમારા ઇન્દિરાબેનની. હાજી. એટલે ઇન્દિરાબેનની બી ખૂબ સેવાઓ છે સત્સંગની અંદર. અહીંયા આગળ જમવાનું ને બધાને સરસ જુદી જુદી આઈટમો, ફ્રાઈડેની સભામાં, રવિવારની સભામાં, 7 તારીખની સભામાં, બીજી બધી રીતે બી કંઈ ને કંઈ રીતે સરસ સેવાઓ કરે છે. તો તમને બધાને ખૂબ ખૂબ અમારા રશ્મિભાઈ, શિલ્પાબેન, અમારો સહિષ્ણુ બી આવી ગયો. સરસ સરસ. તો બધાને ખૂબ ખૂબ ભગવાન સુખ્યા રાખે અને સરસ ભજન ભક્તિ કરીએ. અને આજે હવે વેધર બી સારી થઈ ગયા છે. પહેલી વખત આજે 75 ડિગ્રી ટેમ્પરેચર ઉપર આવ્યું. એટલે હવે બધાને સરસ સત્સંગમાં આવવાનું બી સારું પડશે એનો. તો સરસ. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય.